રાતે સારું સપનું આવ્યું હોય, જો કે મને નથી આવતા સપના, ખબર નહીં કેમ નથી આવતા, પણ સપનું આવ્યું હોય ને પછી સવારે જેમ આમ રટન ચાલુ ને ચાલુ રહે અને બહુ સારું આવ્યું હોય તો કેટલા દાડા સુધી રહે. એમ આ છે ને આ ફીડબેક હજી સમયો જ્યારે પત્યો છે કે નથી પત્યો એ સમજણ નથી પડતી. હમણાં જ કોના જોડે વાત કરતા હતા કે એક દીકરો હતો તો કે હમણાં ત્યાં જ કે કાલથી સ્કૂલ જવાનું છે કે સમય હજી વધારે ચાલવાનો હશે કે આપણો રોજ સમય એવો છે. નાનાદેવ મળ્યા છે અને બાળકોથી લઈ અને બધા બહેનો ભાઈઓએ જે સેવા કરી છે એના માટે બિરદાવવા માટે નાનાદેવ બેઠા છે. એની કોઈ સર્ટિફિકેશન જ નથી હોતું. આ તો હકીકત છે, કેમ કે કેટલી સેવા કોઈ નવરું નથી આ દુનિયામાં. આ દુનિયામાં કોઈ નવરું નથી. બધા ઘર બાળીને દિવાળી કરતા હોય, પણ આ તો દેવનું કામ છે. એટલે દેવના કામમાં જે લોકોએ, હું તો સિરિયસલી મેં તો ઘણી વખત કીધું છે કે જે તમે સમય આપીને અહીંયા આવ્યા છો ને, પહેલા જમાનામાં તો ઘણી વખત મેં કીધું છે ઋષિ મુનિઓ હતા 1000, 2000, 3000, 5000, 6000 વર્ષ જીવતા હતા. એવું કહેતું હતું. અમારા મહંત જ કહેતા હતા એટલું બધું જીવતા હતા. હવે તમને મજા આવી, બહુ જીવતા હતા અને એટલું બધું જીવીને પછી બેઝિકલી માણસ કરે શું? આઈપેડ તો હતું નહીં, મોબાઈલ હતો નહીં, નેટવર્ક નહોતું, ટીવી નહોતું, અને પછી ગુફામાં બેઠા હોય, ગામમાં આવે તો ડખો થાય, એટલે મૂળ એટલા 1000 વર્ષ જીવતા નહોતા, પણ એક દિવસ હો દિવસ જેવો લાગતો હતો. પણ વાસ્તવિકતામાં આજના સમયમાં જોઈએ ને તો આજે 10 મિનિટ, આ તો ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે 10 મિનિટ એક દીકરો, દીકરી, બેન, ભાઈ ભગવાનને અર્થે કે આવા પ્રસંગને અર્થે કાઢે, એ હું માનું છું કે હજારો વર્ષના તપથી અધિક આનું પુણ્ય છે. આ હકીકત છે. આ ત્યાગની પરિભાષા આ છે. ત્યાગની પરિભાષા એ ખાલી કોઈ માળા કરે ને કોઈ ઓલું ચાંદ્રાયણ કરે ને કોઈ ઉપવાસ કરીને ઊંધા વરી જાય એમાં નથી. હું તો ઘણી વખત કહું છું, મેં કીધું હું માળાઓ ફેરવું સવાર ફરતી હોય એટલી ફરતી હોય, બાકી મારા પૈડા જ ફરે છે. ગાડીના પૈડા ફરે છે, શેના ફરે છે? આ માળા જ છે. આજે સવારે જ ડાંગરવામાં હતો, આ બેઠા છે ને દલાલ. હવે આમ ફરો ને આમ ફરો ને આમ ફરો ને આમ ફરો, પછી હવે એમાં પછી માળા લઈને કેવી રીતે દેવું મારે? મૂડ આવે જ નહીં પછી. પણ હકીકતની અંદર આજે જે લોકો, તમે બધા આજના સમયમાં 2026માં 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ કાઢીને આવું, વિદેશથી કેટલા લોકો પોતાની ટિકિટ ખર્ચી અને ઉપરથી આવી
અને આપણે તો હોટલ બોટલ કરી દીધી તો એ પાછા પેમેન્ટ કર્યું ને પાછું કેટલો મોટા ડોનેશન કરીને ગયા. ને આ ગામડાના હરિભક્તો જેની ક્ષમતા લિમિટેડ હોય છતાં પણ એનાથી વિશેષ ડોનેશન કરે, તો હવે કોને બિરદાવવાનું કોને ના બિરદાવવા? એટલે પછી આપણે છે ને ભગવાન ઉપર મૂકી દેવું. ભગવાનના ચોપડે જે છે એ સાચું છે, બાકી આપણા ચોપડામાં આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ એવા નથી. હમણે વાત સ્વામી અને પેલાજીમાં જે હમણાં કીધું આપણા અમદાવાદ દેશ છે. અમદાવાદ દેશ તો અમદાવાદ દેશ છે. ટાર્ગેટ છે જ નહીં, ટાર્ગેટ બીજા છે બચારા. જેને બંધકોસ થતો એ ટાર્ગેટ થાય ને, કે આપણને શું પ્રોબ્લેમ જ છે? આપણે તો ભગવાનના ચરણોમાં બેઠા છીએ. હવે જેને પેટમાં દુખતું હોય કે જેને કંઈ તકલીફ થતી હોય, હા, પણ જો એક વસ્તુ હું માનું છું કે આજે અમુક જે મારા પેઢીના જેટલા પહેલાં હતા ને એ બધા તોફાની વધારે હતા. સંઘ એવો રંગ એવું કે છે. ભગવાને કીધું છે કે એવો સંઘ રાખો, સત્સંગ કરો. પણ મારા ભેગા રહીને બગડી ગયેલા, એ તોફાન ઘણું કરતા હતા. અને મેં વચ્ચે વાત કરી હતી, અમને જાણ કરવાની જરૂર નથી, તમે પૂરું કરીને જ આવો. ફરિયાદ સામેથી આવી જોઈએ. અમને જાણ કરીને શું કામ છે? આપણું કોઈ દાયિત્વ નથી. આજે આ અમારું દાયિત્વ છે, સંતોનું દાયિત્વ છે, હરિભક્તોનું દાયિત્વ છે. પણ ધારો કે કોઈક આવ્યું આવીને કે હવે ભાઈ તમારા ગામમાં તમારી કોઈ વેલ્યુ નથી, અને આમાં હમણે આપણે દેવળિયાના અમારા કાજીભાઈ જૂના દેવળિયાના ઝાલાવાડના કેનેડામાં હરિભગત છે, લગભગ 30 વર્ષ પહેલાં ગયા હતા. મેં કીધું, અને એ વસ્તુ ઓસ્ટ્રેલિયા માટે વાત કરી કે આજે 32 વર્ષ પહેલાં જ્યારે ગયા ને, ત્યારે મેં બેસીને બધા છોકરાઓ હતા, બધા પ્રાંતના હતા, બધાને પોતપોતાના ગુરુઓ જુદા જુદા હતા, જાતભાતના. કલરના કપડાં જુદા હોય, કે ચોટલીની સાઈઝ જુદી હોય, કે જેની સાઈઝ જુદી હોય, જે હશે. પણ મેં કીધું, જો તમે જેટલા ગુરુ છે ને દેશમાં જાઓ ને ત્યારે ગુરુમાં જે કરવું હોય તમે ગુરુને ભેગા કરજો. અહીંયા લબાચો લાવશો નહીં, જો તમારે સુખી થવું હોય તો. અને જે ના લાયા ને એ સુખી થયા, લબાચો લાયા એ દુઃખી થયા, અને હરવાડે ક્યાંય ના રહ્યા નહીં. જ્યારે એ વખતે સંઘર્ષનો સમય હતો ને, ત્યારે મેં કીધેલું, અમે બધા બેઠા હતા ત્યારે વાત કરી હતી. ને આ દેવરાજને, આ બધા દેવરાજભાઈને બધા કેટલા વર્ષોથી એમના ફાધરને એમનું ફેમિલી એલએમાં છે, ટ્રેઝરર છે. આપણે આખું લેન્ડસ્કેપિંગ કર્યું ને, મેં ખાલી ફોન કર્યો. હા, મેં કહ્યું, દેવ આટલું પૈસા થોડાક મોકલ ને ભાઈ, જે થોડા ઘણા આવે. મેં કીધું $2 લાખ મોકલજો. કે કંઈ નહીં, હવે 2 લાખ મોકલશો. એટલે જો આજે મમત્વને પોતાપણું છે ને, અને છાતી હોવી જોઈએ ને. આપણે નારાયણ દેવની સંસ્થા પાંગડી નથી. પાંગડી છે ને એ બચારા જે પેરેસાઇટ કહેવાય, હવે પેરેસાઇટનું ગુજરાતી શું કહેવાય એ નથી ખબર.
કીટાણુ તો બધે ચારે બાજુ હોય, પેરાસાઇટ જે હશે. એટલે એમાં શું થાય કે ધારો કે 30 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં કંઈ હતું નહીં, ગુજરાતી ભાડો તો એમ થાય કે આ ભગવાન મળ્યો છે. અમેરિકામાં એ જ દશા હતી, માણસ હળી મળીને ઇનમીનને 3.5. આવડું મોટું શિકાગો હશે અત્યારે, તમે જો ઘણા લોકો જાણતા હશે. અહીંયા 8 જણને બેસીને સભામાં હું બેઠેલો છું, 8 જણની સભામાં, અને અમે સ્ટેજ ઉપર 7 જણા હતા. આ જોક નથી કહેતો, સાચી વસ્તુ કહું છું. અમારા જગદીશભાઈ અહીંયા દેશમાં જ છે, અને ગોવિંદભાઈના ઘરની અંદર અમે સભા કરેલી, ને 8 જણ એ ને 7 જણ અમે, અને તોય કથા કરીએ ને ભગવાનની વાત કરીએ. વસ્તુ એ છે કે એ વખતે ઓસ્ટ્રેલિયામાં મેં કીધું હતું, મેં કીધું અત્યારે ચિંતા નથી, અત્યારે ચિંતા ના કરો, તમે 10-15 વર્ષ છે ને ચિંતા ના કરો, બધા પાયા ઊભા થશે ને પછી રોજ પ્લેન ઉતરવાના, પછી તો મજા આવે ને. પછી પોતાના ઘર થાય, પોતાના મકાન થાય, બિઝનેસ થાય, પછી કોઈક ભાગીદારી કરે બિઝનેસમાં પાછા આવીને અહીંયાથી. હા, આમાં તો આપણે સારું છે કે નારાયણ દેવના સંતો નારાયણ દેવના થઈને રહે છે, બાકી બીજી જગ્યાએ તો ભાગીદારીઓ જ કરે છે. હા, આ શું છે તમે વિચાર કરો, કમર્શિયલાઇઝેશન. આજે ગુરુકુળો છે આ બધા, શું છે શું? મને કોઈ માણસ કહેશે? ચોખ્ખી વસ્તુ કહું છું, કોક તમે જ જઈને ઉભા રહો ને, મારા પાસેથી કેટલા આવે મેં કીધું છે કે ઓલા કે અમે એડમિશન લેવા ગયા હતા કે આટલા લાખ માગતા હતા કે થોડા ઓછા કરો. મેં કીધું ક્યાં અમારા બાપનું છે એ, મેં કીધું ધંધો લઈને બેઠો છે, ખાલી કપડાં પહેરેલે એટલે સાધુ ના માનશો. મહારાજે કીધું છે, મહારાજે આ વસ્તુ સ્પષ્ટ કરી છે. આપણે કઈ જગ્યાએ વન વિચરણમાં તપ કરવા બેઠા, પછી વાવાઝોડું આવ્યું ને, એ ક્યારની વાત છે, સિદ્ધ વલ્લભ રાજા. એ કયું ગામ હતું? શિરપુરમાં. એ બધા એ બચારો રાજા હશે કરશનભાઈ જેવો, શ્યામ જેવો નહીં હોય, એટલે કરશનભાઈ જેવો ને આપણે અશ્વિનભાઈ, અડધા અશ્વિનભાઈ જેવો. વાંધો નથી, આપણે કે વાંધો નથી, બચારા ભગવા પહેર્યા છે ને કે ભલે બેઠા અહીંયા. ભગવાન એવા વાવાઝોડા લાયા ને પાણી આવ્યું ને, બોલું આવ્યું ને, ફલાણું આવ્યું ને, કાંકરા પડ્યા ને, ઠેકારા પડ્યા ને, બધું પડ્યું ને, બધા ભાગી ગયા. ભગવાન એકલા જ રહ્યા. પછી ભગવાને એ રાજાને કીધું કે બધાને હરખા માનશો નહીં, એટલું ખાસ આપણે તકેદારી રાખવાની છે. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો, અને ટીચજો, હું છૂટ આપું છું. મેં હમણાં જ વચ્ચે વાત કરી હતી, મેં યુવક મંડળ જ્યારે સુવર્ણ જયંતિ ઉત્સવ થતો હતો, ઓલા રાતે ઇલીગલ જગ્યાએ પાટિયા મારી આવતા હતા અમારા છોકરાઓ બધા, જાણતા બોર્ડ મારી આવે ને, જાણતા કોકનું બોર્ડ હોય એનું પર ચોંટાડી આવે ને, પોલીસ વાળા પકડીને લઈ જાય ને હું છોડાઈ આવું. શું ફેર પડે છે? ભગવાન જો ભગવાન બેઠો છે, બધું થઈ પડશે. પણ મારે જે ચોખ્ખી વસ્તુ કીધી છે કે ભાજી પલાવની છાયામાં દબાવવું નહીં, વેણ ઉપર વેણ મારવા, ઉપવાસ કરો અને સાચો કરજો, ફરારી લોટવાળો નહીં. ફરારી લોટ
દેવ તું એક્સપોર્ટ કરે ફરજ? ભાઈ સોરી, કરતો એનો બિઝનેસ મારે ઓછો ના કરાય ને. દેવ મારો જૂનો દોસ્તાર છે અને મારાથી વડીલ છે 1 મહિના તો મારે એનું માન રાખવું પડે. અને બળદિયાનો છે તમારા ગામનો. પણ વસ્તુ આ છે કે આમાં છે ને ફરિયાદી બનીને આવું બહુ સહેલું છે. આજે ધારો કે હું ફરિયાદી બની જાઉં તો સેફ એક્ઝામ્પલ, એક કલ્પના કરો કે હું ફરિયાદી બનું, આમ નથી થતું, ઓલું ખરાબ છે, આ નથી ચાલતું, તો તમે શું કરો? જાઓ ક્યાં? એ ફરિયાદી વાળા પછી પ્રજા જુદી છે, અમારું કોઈ સાંભળતું નથી, અમે તો અહીં બેઠા છીએ, અમને તો કંઈ જાણતા નથી, એવા ને એવા બીજા બધા હોય. આ બધું નહીં. આપણે ભગવાન મળ્યા છે અને આ પ્રગતિ ને ઉન્નતિમાં ટાર્ગેટેડ નથી, બચારા જોઈ શકતા નથી, બળતરા થાય છે, કાં તો અતિશયોક્તિ નહીં કહું પણ બંધકોષ થાય છે, અને કાં તો છૂટકોષ થાય છે. જે એનો શબ્દ વપરાતો હોય. પણ હકીકતમાં આ બહુ ધ્યાન રાખજો કે જેના ગામની અંદર રહેવાનું હોય એ રહે, અને ખાસ કરીને નદી પારના ઓલા વિસ્તારની અંદર તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જે હોય આઈને ધામા નાખીને સીધી કથા કરે ને આ કરે ને નાટક કરે ને ચેટક કરે ને ભગવાન જાણે શું કરે, કરો. મેં તો એક દિવસ કીધું હતું, મેં કીધું જઈને છોકરાઓને તૈયાર કર્યા હતા, મેં કીધું જઈને ખાલી એને કોઈક તારું બંધારણ દેખાડ મને તારી સંસ્થાનું, અને જો આગળ આવશે તો હું આ પાછી ફોજ પાછી ઊભી કરવાનો જ છું કે હરખા કરશે જ. ના, આ કરવું જ પડે, આ ચાલે જ નહીં. ધર્મના નામે ધતિંગ નહીં ચાલે, એના માટે ભગવાન આટલું કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય જો સ્થાપન થયો હોય તો જે બગાડ થયો હતો ને એ સમયની અંદર, આજે આપણે વૈષ્ણવ પરંપરામાં આવે છે, એ વૈષ્ણવ પરંપરામાં જ્યાં ભંગાણ આવ્યું કે જ્યાં કંઈ ક્ષતિઓ આવી, એને પાછી પરિવર્તિત કરી અને ભગવાનમાં જોડવા માટે થઈને મહારાજે આ શુદ્ધ વૈદિક સંપ્રદાય, સનાતન સંપ્રદાયની સ્થાપના કરી કે ભગવાનમાં જોડાઓ, બીજે નહીં, બીજે ક્યાંય જોડાવાની જરૂર નથી. તો આજે જો આપણો ભગવાન એ મૂળ સિદ્ધાંત અને કંઈક ખોટું થતું હોય નહીં ચલાવવા માટે આવડું મોટો ઝુંબેશ કરી હોય અને આવો મોટો સંપ્રદાય ઊભો કર્યો, અને આપણે પાંગડા થઈને બેહી રહીએ. એમ ઘણી વખત મને તો લાજીમાં જે ઠુંહા મારે છે, કેમ કે હું ગમે તે બોલી નાખું છું ગમે ત્યારે. બાપજીના તો ઘણા ખાધા છે, પણ હકીકતમાં કહું છું, આપણે શેના માટે પાંગડા થઈએ છીએ ખબર જ નથી પડતી. અને ફરિયાદી તો થવું જ નહીં, કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ, પણ આપણે એ ત્યાં સુધી નથી જવાનું. હકીકતની અંદર ખાસ દેવનું પ્રાધાન્યપણું ક્યાંય ઓછું થતું હોય તો સહન નહીં કરવાનું. અને હું તો નથી કરતો, પણ આપણે એ જાગૃતિ લાવવાની. આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી.
બાયો ચડાવીને મચી જ પડો. અમારે એક ગામની અંદર એક ઓલો કોકનું સાહિત્યનું વાન આવ્યું હતું બહુ વર્ષો પહેલા, હવે નામ નહીં દઉં, ઉત્તર ગુજરાતમાં, લગભગ ક્યારે આપણે 35 વર્ષ થયા હશે, 35 વર્ષ પહેલા એ વખત બધું ચાલ્યું હતું સાહિત્યનું ઓલું મારુતિ વાન, ઓલું કયું ઓમની પહેલા જમાનામાં આવતું હતું ને એવું, એમાં ભરીને બધું લઈને ફરતા હતા. હે સાહિત્ય કે જે હોય, પૂતળા કે જે હશે. એટલે પછી આપણા ઉત્તર ગુજરાતના હરિભક્તો મને સમાચાર મળ્યા, એટલે મેં 2 જણને બોલાય. મેં અહીંયા મેં ઓલાને જઈને ખાલી કહી દે કે તને 30 સેકન્ડ મળે છે, અહીંથી ઉઠાય નહીં તો હળગાઈ નાખીશું. અને ઓલા દિવાહળીને ઘાસલેટ લઈને જ ગયા હતા, અને ઓલો 10 થી 15 સેકન્ડમાં ભાગી ગયો. તમે તાકાત દેખાડો તો ના થાય તો કહેજો મને. અને આ હકીકત છે. આમાં જો બીક નથી, ટાર્ગેટ નથી. હું મહંત તો ઇંગ્લિશ ના વિદ્વાન છે, એટલે ગમે ત્યારે ગમે તે શબ્દ વાપરે છે. પણ હકીકતની અંદર આપણે ટાર્ગેટ નથી. પણ ઓલન વચન એટલું બધું એમ થાય કે આટલું બધું કેમ થાય આ બધું. એટલે પછી કંઈક એમાંથી કંઈક કેરીમાંથી બચેલો ગોટલો કંઈક ચૂસવાનું મળી જાય તો લઈ લઈએ. એટલે છોકરાઓ તમારે ખાસ ધ્યાન રાખવાનું, મજબૂત થવાનું. તમારે જુદી આપણે શિબિર કરશું, એમાં હું આવીશ, લાજમાનને હું આવીશ, એના ક્લાસ હું લઈશ. કેમ કે એ જરૂરી છે. આજે આપણામાં જેટલી શક્તિ છે, અને પાવર તો હોવો જ જોઈએ ને. ભગવાનનો પાવર ના હોય તો શું કરવાનો છે આપણે? અને આ તો પૈસાનો પાવર વધે બરોબર છે, પણ એન્ડ ઓફ ધ ડે સત્સંગનો અને નિષ્ઠાનો, આપણી ઉપાસનાનો, આપણા સિદ્ધાંતનો પાવર, જે દેશ વિભાગના દેશની વાત અમે લાજીમાં જે કરી, એ સિદ્ધાંતનો પાવર છે. એ સિદ્ધાંતના પાવર ઉપર તો અમદાવાદ દેશ ચાલે છે. સિદ્ધાંત ઉપર જ ચાલે છે ને, કે સાહેબ બીજી વસ્તુ ઉપર ચાલે છે? સિદ્ધાંત સિવાય બીજી વસ્તુ પર નથી આ ચાલતું કંઈ. અને એ જ વસ્તુ આપણે ખાસ તકેદારી રાખવાની. આ તો વાતમાંથી વાત નીકળી, આ ટાર્ગેટનું કીધું એટલે પછી મને યાદ આવ્યું. મેં ટાર્ગેટ નથી, પણ એટલે હવે આપણે આમાં શું થાય કે ઘણી વખતે ઓલા ધીરે ધીરે ટીચકા મારતા હોય બોર્ડર ઉપર, પછી 2 જણ ઓલું બ્રહ્મોસ ફોડી નાખો ને પછી હરખું થઈ જાય, ઠામુકા ઢીલા થઈને પડી જાય. એટલે આપણે બ્રહ્મોસ નથી મારવી, પણ આ સમાચાર જવાના છે, એ બ્રહ્મોસ જ થશે. એટલે જ હું ખુલ્લે આમ કહું છું. અને હું 2 મોઢા રાખતો નથી. હું ઓફિસમાં કહીશ એ જ અહીંયા કહીશ. હું ઓફિસમાં કહીશ ને એ જ અહીંયા કહીશ. ભલે સારું લાગે ખરાબ લાગે, જેને જે લાગવું એ લાગે. ભગવાને જેના માટે થઈને અમને અહીંયા બેઠાડ્યા છે, જો અમે એ ના કરીએ કે તો અમારે ઉતરી જવું જોઈએ. એમાં રોદડા રોવાની જરૂર નથી કે અમે કંઈ નથી કરી શકતા. નથી કરી શકતા, જાઓ ઘરે. આપણે ભગવાનના દીકરા છીએ. અને હું એકલો નહીં, સંતોએ છે, તમે બધાએ છો. અને ખાસ બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું. બહેનો છે ને, તમારે બહુ ભજન ભક્તિમાં બહુ ગમે તેની કેસેટો વગાડવાનું શરૂ ના કરી દેશો. જાણતાને જે તે યુટ્યુબમાં આવે ને ફલાણું આવે ને ઢેમાકું આવે ને ચાલુ જ પડ્યા હોય છે. એમાં સાંખ્યો કે એ બાકી નથી. આવ્યા હોય તો ખબર નહીં મને, એ બાકી નહીં. હંતે હંતે બોલો, હંતે તમારે કેટલો સત્સંગ કરવો છે? અક્ષરધામથી ઉપર તો બીજું ધામ નથી લાગતું મને. અહીંયા જઈને આપણે રહેવાનું હોય. એટલે બહેનોને ખાસ વિનંતી, ભાઈ આ બધું જેટલું છે એટલું બરોબર છે. આપણે ધણીને 2 રોટલી ખવડાવો, દીકરાને ખવડાવો, તમે જમો,
તમે બનાવીને રોટલી ખવડાવજો બાપા. હા, એમાં શું વાંધો છે? બેનો જ જમાડજો ને, બે હાડી હારી લઈ આપજો. બીજે રૂપિયા આપ્યા કરતા એમને હાડી લાવી આપજો ને. તમે જ રમેશભાઈ શરૂઆત કરી દો. ને પણ આ હકીકત છે, જાણતાની રેકર્ડો જે વાગે છે ને, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. હું સિરિયસલી કહું છું. આ રોગ છે ને, શરૂઆત ક્યાંથી થાય, ઇન્સેપ્શન ક્યાંથી થાય, તમને એક વિચાર ક્યાંથી આવે, ઓલું ટીવીમાં કે ઓલું ચાલુ હોય કે ખૂણામાં તાની કથા એ ભગવાનની જ વાત કરે છે. ભગવાનની વાતમાંથી ક્યાં વાત જાય છે તમને ખબર પડે છે? અમારા ગુરુજી તો બહુ સારા, અમારા લાલજી મહારાજ તો બહુ સારા, અમારા મહાન સ્વામીજી બહુ સારા. બધા હારા જ છે બાપા. અમારા મારા શ્રી હારા ને ઓલા હારા. કોણ? તમે વિચાર કરો. હમણાં જ આ વાત કરતા તમે, મેં કીધું આજે કોઈ દિવસ આ બહુ સમજવાની વસ્તુ છે. આજે સવારે જ અમારે વાત થઈ. મેં કીધું આટલા સંપ્રદાયમાં આટલા વર્ષથી આ સંપ્રદાયની અંદર 100-200 વર્ષ ઉપર આ સંપ્રદાય થયો. અમદાવાદ દેશની અંદર 7 ને 8, વડતાલ દેશની અંદર 8 ને 9 જે હશે, 9. અને જે હરિભક્તો હોય કે જે હોય, સ્વામિનારાયણ ભગવાન હતા, નંદ સંતો હતા. છેડો જે લઈને મૂક્યો છે બધાએ, એ કોના ઉપર મૂક્યો છે? ભગવાન સિવાયની વાત છે? ભગવાન સિવાય કોઈએ વાત કરી? તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે ભગવાન સિવાય વાત કરી? મેં કરી, આમને કરી, વાસુદેવ પ્રસાદ દાદાએ કરી, કેશવ પ્રસાદ દાદાએ કરી, કે વડતાલમાં કોઈ આચાર્ય પોતાની મૂર્તિઓ સ્થાપી? આ ધતિંગ છે ને, આ કલરમાંથી શરૂ થયો છે. ના, સાચી વાત છે. આપણે નરનારાયણ દેવના પ્રાંગણમાં રહે છે એની વાત નથી. આજે બહાર જે ધતિંગ લઈને બેઠા છે ને, કમર્શિયલાઇઝેશન કરે છે, ધંધો લઈને બેઠા છે, એની વાત છે. એટલે ચેતતા રહેજો. 1 રૂપિયો જાય નહીં ને તમારો. જો જશે ને તો એ આપણે એના પાપના ભાગી થઈએ. કારણ કે દેવના વિરોધમાં એ રૂપિયો વપરાય છે. એક અન્નનો દાણો જો આ કમર્શિયલ પ્રાઇવેટ સંસ્થાઓમાં જશે ને, તો એ અન્નો દાણાના ઓટકાર છે ને, એ દેવના વિરોધમાં જ આવે છે. હું લખીને આપી દઉં છું તમને, અને આ ખોટું હોય તો કહેજો. પ્રત્યક્ષ દાખલો જોઈ લો, અહીંયા પાડોશમાં જ છે. પાડોશમાં જ છે. ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ, નથી જોઈતું તમારું નાટક. અને એવા કેટલાય લાઈનમાં છે. જો હરખાની હાલત બધાય જશે. મને કોઈ ચિંતા નથી. આ મને છે ને, જો એક વસ્તુ દાદી એમાં હતા ને, અમે બધા આમાં કહેતો હતો, એટલે માતુશ્રી તો એ હવેલીમાં બેઠા હોય ને જ્યારે, તો કોઈક બીજા જાત ભાતના કલરની કંઠીઓ પહેરી હોય કે કોઈક એવા બધા આવે, તો આમ બેઠા હોય ને તો પગ ઉપર કરી નાખે ખુરશી ઉપર. આ બહેનો શીખવાની જરૂર છે. તો પગ ઉપર કરી લે, પગ ના અડીશ કે તું મને. હવે તમે વિચાર કરો, આ સમજવાની વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જે દીકરી લગ્ન કરીને આવે છે આ સંપ્રદાયની અંદર આચાર્ય પત્ની તરીકે, એને
એને એના પહેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર છે? તમે મને કહો. ચાલો, કાશી વિશ્વનાથ મંદિરના મહંતના દીકરી હતા દાદીઅમ્મા. હવે જેને આખી જિંદગી શૈવ પરંપરાને જાળવી હોય પેઢીઓથી, એ ધારો કે આવ્યા કે આજે મારા મમ્મી છે કે આજે ગાદીવાળા છે, તો એ જે ટ્રાન્ઝિશન છે એના પહેલાનું ટ્રાન્ઝિશન છે તો આખું જુદું જ છે ને, આખું જુદું છે. એને સ્વામિનારાયણ સંપ્રદાય શું વાંધો છે? તો એ નિષ્ઠા પછી એ પગે લાગવા આવે તો પછી પગ ઊંચા કરી લે. કેમ કે આ નરનારાયણ દેવના દરબારમાં પછી ગોદાવરી બા હતા એ વખતે સાંખ્યોગી, આપણે હવેલીમાં વડીલ તરીકે. તો ગોદાવરી બા કે આવી રીતે તમે કોઈ અપમાન કરો કે પગ ઊંચા કરી લો તો કે આવતા બંધ થઈ જશે. એ કે આ નરનારાયણ દેવનો દરબાર છે, અહીંયા કોઈ દિવસ કોઈ આવતા બંધ નહીં થાય. ભીડ વધશે 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 ને વધશે જ. અને ભીડ વધશે કે ઘટશે એ ભગવાનની ઈચ્છા કરીને થશે, પણ આવાના પાપીના હું પગે નહીં અડવા દઉં. મને આ ખુમારી, જો જેને પહેલા જે પણ વર્ષો સુધી લગ્ન થયા હોય ત્યાં સુધી જેને અંદર હોય જ નહીં, એ નિષ્ઠા આજે ધારો કે ગાદીવાળા કંઈક વાત કરતા હોય કે આજે દાદીમાં કંઈક વાત કરતા હોય, તો પોતામાં હોય તો કહી શકે છે ને. આજે હું તમને કહું છું આટલું ખુલ્લું, મારામાં કંઈક હશે, મારામાં કંઈક 2% સત હશે તો હું બોલી શકતો હોઈશ ને. નહીં તો કાચા ખાઈ જાય એવા છે આ બધા આદિવાસીઓ. પણ તમે વિચાર કરો કે એ ટ્રાન્ઝિશન લાવવું તો આપણામાં આટલા વર્ષોથી પેઢીથી સત્સંગ છે, તો એ બહુ શીખવાની વસ્તુ છે. આ મોટો ગુણ છે. આ બહુ 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 ડીપમાં વિચાર કરો ને, આ બહુ ભયંકર વસ્તુ છે. આ લેવલમાં કોઈ નહીં વિચાર કરે કે આ કેવી રીતે થાય છે. આ બસ ગાદીવાળા છે ને આવું છે, એવું નથી. આ સંપ્રદાયમાં ઊંડા ઉતરો ને તો બહુ ઇનડેપ્થ, બહુ ડિટેલિંગ છે. અને આજે તમને કંઈક વસ્તુ કહેતા હોય એના પાછળનું કારણ તમારું જ હિત છે, બીજું કંઈ કારણ નથી. તમારા રૂપિયા અમારે નથી જોઈતા, રૂપિયા માટે થઈને દુનિયા નથી ચાલવાની. રૂપિયા તો તમે જ આપો છો, ગલ્લામાં નાખો છો, એ પાછા આપણે આપીએ છીએ. આજે સવારે જ ડાંગરવામાં હતા ઓલા IPS ને IASની શું ટ્રેનિંગનું કંઈક સેન્ટર ચાલે છે, તો એ મંદિરમાં ચાલતું હતું. તો મેં કીધું કરો વાડી, મેં કીધું અમે તમને બધી મદદ કરશું, એનું જે સેન્ટર કરવું એ કરો, બધી મદદ કરશું. આપણે શું ફેર પડે છે? આપણે માનવતાના કામ કંઈ ઓછા નથી કરતા, આપણે ભગવાનના કામ ઓછા નથી કરતા, પણ વસ્તુ એટલી છે કે એ ખટકોને ખુમારી આપણે રાખવાની, એ બહુ જરૂરી છે. એટલે ખાસ આ વાજિંત્ર ઓછા વાગે ને, કેસેટો જ નથી આવતી હવે, નહીં? યુટ્યુબ, ટીવી નથી આવતું, તમે જ શોર્ટ્સ જોવો છો ને. AI દેવ આખો દિવસ બે આમ કરે, સવારે 25% બેટરી બાકી હોય. મેં કીધું ઓલું ઘસી જશે, ઓલું ઉપર કાચ જ આખો ઘસી જવાનો, ઉપર તીખારા નીકળવાના. પણ આ છે ને અંદર ઝીણું કરતા કરતા બહુ વધી જાય છે. એટલે ખાસ જો મને ઇશ્યુ નથી, મને કંઈ પ્રોબ્લેમ નથી, જેને જ્યાં જવું હોય જાય. શું ફેર પડશે આમાં?
પણ આપણા દીકરા દીકરીઓમાં ઓલો ગુરુ છે ને ઓલો ગુરુ છે ને ઓલો ગુરુ છે ને આ ગુરુ છે ને ઓલો ભગવાન મોટો ને આ નાનો ને ઓલો ફલાણો ને આ સરોપરી ને આ નહીં સરોપરી, આમાં પડશું મરી જવાના છો હાવ. આ સાચી વાત છે, બહુ વિચાર કરવાની વસ્તુ છે. અને એના માટે જ મહારાજે કીધું કે સંઘની બહુ મોટી અસર છે. અને અત્યારે સંઘ છે ને જો પાડોશીનો થવાનો છે નહીં, એક જ સંઘ છે. આ ડબલું છે ને આ જ રહ્યું છે સંઘનું, આ સંઘનું આ જ છે. એટલે આને તો ખાસ સાચવવાનું છે. એટલે આપણે જે પણ અંદર જતું હોય આપણા મગજની અંદર એનો બહુ વિચાર કરવો. અને જેટલું છે કંઈક આપણે આ તો વાતમાંથી વાત નીકળી એ કહી દઉં કે કોઈ દિવસ આપણા સંપ્રદાયનું, આપણા હરિભગતનું, આપણા સાધુનું, કોઈ પણ જગ્યાએ આપણી સંસ્થાનું ક્યાંક ઓછપની વાત કોઈ દિવસ કરવી નહીં. આ બહુ જરૂરી છે. આપણને તો ખબર છે જ નહીં, આપણને તો ખબર છે જ નહીં. તમે આવો ચલો મંદિરમાં વહીવટમાં, આ અશ્વિનભાઈ છે હમણાં છપૈયાનું ને ઓલાનું ને મૂડીનું બધું કામ કરે છે. તમને ખબર છે કે આ કેટલા હજાર પ્રોજેક્ટનું કામ ચાલે છે. આ કરશનભાઈ ને અશ્વિનભાઈ અહીં બેઠા છે, કેટલા હજાર પ્રોજેક્ટના કામ આપણા કાળુપુર મંદિર અમદાવાદ દેશ નીચે ચાલે છે. તમને જો માહિતી આપે ને તમને એમ થાય કે આટલું બધું હાલે. એટલે એ બહુ જરૂરી છે. ઓછપની વાત કરવી તો બહુ સહેલી છે. આમ નથી થતું તેમ નથી થતું ને આ બ્રિજ બનાવે છે જો ના ટ્રાફિક જાય છે ને આ ખટારો સુકોરા આવી રીતે ચલાવે છે, એ બધું નહીં. આપણે જે છે એને માણવાનું છે ને એનો સમય એવો છે ને એનો અવસર છે અને એ જ આપણે જિંદગી જીવવાની છે. આ તો જો વાતમાં વાત નીકળી કીધું જે હતું હું જે હોય એ કહું છું. મેં લાલજીમાનને કીધું મને કે તમારે બોલવાનું. મેં કહ્યું શું બોલીશ, મારે તો બોલવાનું પછી થાય તો પછી કંટ્રોલમાં રહેતું નથી, જે હોય કહી દઉં. એટલે ખાસ છે ને એટલી તકેદારી રાખો. બાકી તો બસ આપ સૌ મેં પહેલાં જ કીધું જે સેવા કરી છે ભગવાનના ચોપડે છે, બસ કોઈનો ચોપડે છે નહીં. બાકી જે પણ નિમિત્ત માત્ર છે એ આ બધું છે. અને જે પણ કંઈ આયોજન થયું હોય એ સ્મૃતિ રૂપે આપણે રાખીએ અને એ કાયમ આપણા જીવનનો સમયો હંમેશા ચાલુ રહે એના માટે એક સ્મૃતિ છે. તો આપ સૌનો, બહેનોનો, ભાઈઓનો, દીકરા દીકરીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આટલી મોટી બોડી સંખ્યામાં આવ્યા અને ખૂબ બહુ મહેનત કરી છે, અદ્ભુત મહેનત કરી છે. એ તો મેં નજરે જોયું છે, એટલે કંઈ કહેવાનું વિશેષ નથી. ભગવાન આપ સૌને ખૂબ રૂડા આશીર્વાદ આપે એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.